આપણી સાથે બ્રિજરાજ સોલંકી છે. આમ તો એ આમ આદમી પાર્ટીમાં છે, પણ અહીંયા આંદોલન નોન પોલિટિકલ ચાલી રહ્યું છે, બિન રાજકીય ચાલી રહ્યું છે. અને શરૂઆતથી તેઓએ આ સમગ્ર બીડું ઉપાડ્યું હતું અને એક વખત તો પાઇપલાઇન કાઢી પણ નાખી છે. બ્રિજરાજભાઈ, મારે શરૂઆત ત્યાંથી જ કરવાની છે. કેટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પણ સવાલ એટલું જ છે કે સરકારના પેટનું પણ પાણી નથી હળી રહ્યું. કોઈ ન ધારાસભ્ય ન કોઈ ભાજપનો વ્યક્તિ અહીંયા આવીને આ લોકો જોડે સંવાદિતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાઈ, તમારા પેટમાં દુખે છે શું? વોટ તમે ભાજપને આપો છો. તમામ બહેનો પણ સ્વીકારે છે કે અમે ભાજપને આ વખતે વોટ આપેલું. છતાં પણ જો ભાજપના કોઈ વ્યક્તિ એક સેતુ બનવાનો પ્રયત્ન ન કરતા હોય તો પછી શું કરવું? ન્યૂઝ પોર્ટલના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે જે 10 ગામોની સમસ્યાઓ છે એ 20-25 યુવાનો થકી છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. આજે આંદોલનનો 10મો 11મો દિવસ છે. ધારાસભ્યને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, તલાટી હોય, ડેલિગેટ હોય, કલેક્ટર હોય, આ સરકાર હોય, તમામ લોકોને રજૂઆત કર્યા પછી પણ આ બેરી મૂંગી અને આંધળી સરકાર આ ગરીબ ખેડૂતોનું સાંભળતી નથી. આજે તમે આ જો સરગવાળા ગામની અંદર 5 કિલોમીટર દૂર લોથલ છે. લોથલના કારણે આ સરગવાળા ગામની 1 વીઘાની જમીનની કિંમત 1.5 કરોડ રૂપિયા બોલાય છે. 1.5 કરોડ રૂપિયાનો 1 વીઘો બોલાય છે. ત્યારે આ GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની સરકારી કંપની આ મોંઘા ભાવની જમીનની નીચેથી, આ ખેડૂતોની જમીનની નીચેથી ગેરકાયદેસર રીતના સહમતિ વગર, કોઈ પરવાનગી વગર, પરમિશન વગર એમની જમીનની નીચેથી ગેસ પાઇપલાઇન કાઢવાનું કામ કરે છે. ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોની માત્ર એટલી જ માંગ છે કે અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી. અમારે તમે 1 વીઘે 10 કરોડ રૂપિયા આપો, 20 કરોડ રૂપિયા આપો, નથી જોતા. અમારા બાપ દાદાએ આપેલી, અમારા બાપ દાદાએ સાચવેલી જે જમીન છે એ અમારે એમને એમ જોવે છે. અમે અમારા ખેતરની અંદર કામ ચાલુ નહીં થવા દઈએ, એ જ અમારી માંગણી છે. બીજી કોઈ જ જાતની માંગણી આ ખેડૂતોની નથી. આ ખેડૂતો પૈસાના ભૂખ્યા નથી, ખેડૂતો પૈસાના લાલચુ નથી. મારે આપના માધ્યમથી સરકારને કહેવું છે કે તમે ઇલેક્શનના ટાઈમે 500,000 રૂપિયા આપીને જે રીતના મતદારોને ખરીદો છો એવી રીતના ગુજરાતના ખેડૂતોને ખરીદી નહીં શકો. આ ખુમારીવાળા ખેડૂતો છે, આ હિંમત અને સંઘર્ષવાળા ખેડૂતો છે, જેમના પૂર્વજો ખેતી માટે, એમની જમીનો માટે, વટ વચન અને વેર માટે પાળિયાઓ બન્યા છે. આ એ જ ખેડૂતો છે, આ ખેડૂતોના લોહી એ જ છે. બરોબર છે. એટલે આ ખેડૂતોને તમે ઝુકાવી નહીં શકો. ખેડૂતોને જેલમાં પૂરશો યા તો ખેડૂતો ઉપર ખોટા કેસો કરશો, એમનાથી એમને ફેર નથી પડવાનું. એ જમીન માટે જીવશે અને જમીન માટે જ મરશે. અને આવનારા દિવસોમાં અમે જે રીતના સોશિયલ મીડિયાની અંદર તમામ લોકોએ જોયું હશે કે ખેડૂતોની જે શક્તિ છે હવે ખતમ થતી જાય છે. એની ધીરજ ખૂટતી જાય છે. ધીરજ ખૂટતી જાય છે. વરસાદ આવી ગયો છે, એમને વાવણીનો સમય થઈ ગયો છે, પાક ઉગાડવાનો સમય થઈ ગયો છે અને અત્યારે ગેસની પાઇપલાઇનો ખેતરોમાં ખુલ્લે આમ પડી છે. એના કારણે ટ્રેક્ટરો પણ લઈ નથી જઈ શકતા. એટલે મેં ખેડૂતો સાથે મળીને, આ ગામના સમસ્ત લોકો સાથે મળીને પાઇપલાઇનો બહાર કાઢી છે. આવનારા દિવસોમાં સરકારને ફરીવાર હું વિનંતી કરું છું કે અમારે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં નથી લેવી, કોઈ જ જાતનું અમારે ઘર્ષણ નથી જોતું. અમારે શાંતિપૂર્વક રીતના અમારી એક જ માંગ છે, તમે કામ બંધ કરી દીધું છે એમનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું, પણ એ પાઇપલાઇનો ક્યારે તમે હટાવશો? આવનારા દિવસોમાં 2 દિવસની અંદર જો એ પાઇપલાઇન નહીં હટે તો 10 ગામના ખેડૂતો ભેગા થઈને અંદાજિત 50 જેટલા ટ્રેક્ટરો ખેતરોમાં લઈ જઈને અમે બધી પાઇપલાઇનો ખેતરમાંથી બહાર કાઢશું. અને પછી એ પાઇપલાઇનોનું શું થશે, કોણ લઈ જશે, ક્યાં લઈ જાય છે, એની અમારી કોઈ પણ જવાબદારી નહીં રહે. સામાન્ય રીતે બ્રિજરાજભાઈ, અમે જ્યારે પણ આંદોલન કવર કરીએ તો પુરુષોની સંખ્યા વધારે હોય, પણ અત્યારથી આપણે જોવા મળે છે કે બહેનો, માતાઓ એ લોકો પણ વધારે સંખ્યામાં હોય છે. લાગે છે કે હવે બહેનો સુધી આ ધીરે ધીરે વાત પહોંચી રહી છે કે આ સરકાર જે છે એ જમીનો લઈ લેશે, આવી રીતે નાખી દેશે, મન ફાવી રીતે બોજો નાખી દેશે. જ્યાં જમીનનો પ્રશ્ન છે ત્યારે આપણે જોયું છે કે કચ્છ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, જસદણ વિછ્યા હોય, બાવળા સાણંદ હોય, ત્યાં બહેનોની સંખ્યા તમે કીધું એમ કે ખૂબ વધી રહી છે. ક્યારેય આંદોલનમાં એટલી બહેનોની સંખ્યા જોવા નથી મળી. મને
એવું લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે ગુજરાતની બહેનો પણ જાગૃત થઈ રહી છે. ગુજરાતની બહેનોના આત્મસન્માન ઉપર આ પ્રહાર ભાજપની સરકાર કરી રહી છે. મને એવું લાગે છે કે આ બહેનોએ બોટાદની અંદર જે કડદાકાંડમાં બહેનો ઉપર પણ જે દમન કર્યું, અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, સુરેન્દ્રનગરના કોંડની અંદર પણ બહેનો ઉપર જે તાનાશાહી, હિટલરશાહી કરવામાં આવી, જે વર્તન કોઈ પણ ન કરે એવું વર્તન આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસે આ ગુજરાતની બહેનો ઉપર કરી છે. ત્યારે આ ગુજરાતની બહેનો અત્યાર સુધી સૂતી હતી, પરંતુ હવે મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સામે રણચંડી બનીને યુદ્ધના મેદાનમાં આવશે અને આ જ બહેનોએ આ જ ભાજપને હાય આપી છે અને આ જ હાયના કારણે 2027માં સત્તા પરિવર્તન આ બહેનો કરશે એની મને ખાતરી છે, એનો મને વિશ્વાસ છે. ખાસ કરીને તમે છેક ભાવનગરથી અહીંયા આવી જાઓ છો, પણ અહીંયા લોકલ ધારાસભ્ય છે એ 1 કિલોમીટર ચાલીને કે 2 કિલોમીટર ચાલીને આવી શકતા નથી. આ ધારાસભ્યનો શું ડર હશે કે અહીંયા નહીં જઈએ લોકો જોડે? ભાઈ આ લોકોએ તો મત આપ્યા છે એમને. જે રીતના અમારા નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ આ જ મુદ્દે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ આંદોલનો ચાલુ પણ નહોતા થયા ત્યારે વિધાનસભામાં આ ટાવરોનો મુદ્દો ઉઠાવ્યો હતો, ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે મને એમની વાત યાદ આવે છે કે આ વિધાનસભામાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ પટ્ટાવાળામાં પણ ચાલે એમ નથી. એ સરકાર ત્યાં ગાંધીનગરમાં નથી ચાલતી, સર્કસ ચાલી રહ્યું છે. ત્યારે મને ચોક્કસપણે એવું લાગે છે કે અહીંના જે ધારાસભ્ય છે એમને કોઈ ખેડૂતોની ચિંતા નથી, એમને કોઈ ખબર નથી, ક્યાંય ખબર નથી કે ખેડૂતો કઈ મુશ્કેલીમાં જીવી રહ્યા છે. તમે આ જ ગામની વાત કરું, સરગવાળા ગામની વાત કરું, તો અત્યારે મને ખેડૂતોએ કીધું કે 25 દિવસે એકવાર પીવાનું પાણી આવે. અમને બી કીધું 25 દિવસે, વિચાર કરો, 25 દિવસે. અમદાવાદ જિલ્લાનું ગામ છે પાછું. અમિત શાહની લોકસભા કદાચ લાગે છે, નહીં દેવસિંહ ચૌહાણ, આ દેવસિંહ ચૌહાણની લોકસભા લાગે છે, એમની અમિત શાહની લોકસભા બાજુમાં જ છે, બરોબર. અમદાવાદની નજીકનું આ ગામ છે. અહીંયા લોથલ છે, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ આવે છે, મ્યુઝિયમ બને છે, છતાં પણ અહીંયા 25 દિવસે એકવાર પાણી આવે છે. કઈ રીતના આ લોકો જીવે છે તમે જુઓ, ખાલી આ લોકોની હાલત જુઓ, આ લોકોની વેદના, પીડા જુઓ. આ લોકોનું સાંભળવા વાળું કોઈ નથી. આ ધારાસભ્ય જીત્યા પછી એકવાર પણ સરગવાળા ગામની મુલાકાતે આવ્યા નથી. આ ધારાસભ્યોને માત્ર ને માત્ર હજારો કરોડો અબજો રૂપિયાના પ્રોજેક્ટોમાં રસ છે, ખીચા ભરવામાં રસ છે. અમને કોઈ જ જાતની ચિંતા નથી કે આ ખેડૂતો મને મત આપશે કે નહીં, કારણ કે એમને ખબર છે કે અમે ધાક ધમકી આપશું, પોલીસનું દબાણ લાવશું, દારૂ પીવડાવશું, પૈસા આપશું, ત્યારે આ બધા વેચાઈ જશે. ત્યારે મારે આપના માધ્યમથી ખેડૂતોને કહેવું છે કે હવે હિન્દુ મુસલમાનના નામે આપણે મત નથી આપવાના. આપણી જમીનો આ અદાણી અને અંબાણી છીનવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણી જમીનો જેટલી કિંમતી છે એ છીનવવા માંગે છે. એમની ઉપર અબજો રૂપિયાના પ્રોજેક્ટો લાવવા માંગે છે, કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઓ બનાવવા માંગે છે. આ સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ સરકાર ખેડૂતોની નથી. ગુજરાતના ખેડૂતોને હું વિનંતી કરું છું કે અમુક પૈસાની લાલચમાં આવીને આપણે આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન નથી આપવાનું. આપણે હંમેશ જોયું છે કે જે રીતના બોટાદ હોય, કચ્છ હોય, આ મોરબીમાં અત્યારે જે અન્નદાતાઓ બીજાનું પેટ ભરે એ જ ખેડૂતો અત્યારે 20 દિવસ ઉપર ઉપવાસ કરી ચૂક્યા છે, બરોબર. તો આ ક્યાંનો ન્યાય છે? આ કેવી સરકાર છે? આ ગુજરાતની અંદર 70% કરતાં પણ વધારે ખેડૂતોની વસ્તી છે અને બજેટ જોવો માત્ર 6% બજેટ, અને એમાં પણ 2% બજેટો ઉપયોગ થાય છે. તો આ વેદના અને આ પીડા આ ધારાસભ્યોને નહીં સમજાય. આ લોકો ક્યારેય ગ્રાઉન્ડ ઉપર નથી આવ્યા, આ લોકોને ક્યારેય આ લોકોની ચિંતા નથી થઈ. આ લોકો જે રીતના કીડા મકોડાની જેમ આ જે જિંદગી ગુજારે છે, એમને તો એ જ કરવું છે, એમને તો માત્ર મત લેવા છે. એમને કોઈ વિકાસ કે પ્રગતિની વાત નથી, ગામનો વિકાસ નથી કરવો, આ લોકોનો વિકાસ નથી કરવો. આ લોકો માત્ર ને માત્ર દાડિયું કરતા રહે, મજૂરી કરતા રહે, એમાં જ એને ફાયદો છે ને એમાં જ એને મજા આવે છે. મેં કીધું કે તમે છેક ભાવનગરથી અહીંયા આવી ગયા, તમે તો ફિલ્મ સ્ટાર, કલાકાર તમામ રહી ચૂક્યા છો. અત્યારના કલાકારોને કે ફિલ્મ સ્ટારનું શું થઈ ગયું કે ખેડૂતોના સમર્થનમાં નથી આવી રહ્યા કોઈ પણ, અને બોલી બી રહ્યા છે તો વિરોધમાં કે રાજ તોડવા માટે. માયાભાઈ આવી તો ખૂબ સિનિયર કલાકાર છે, લોકોને કહે છે કે તમે મફતમાં ખાઓ છો અને વિડીયો ઉતારો છો. આજના જે કલાકારો છે એ બધાએ ભાજપની સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. જે રીતના ભારતીય જનતા પાર્ટી તાનાશાહી અને હિટલરશાહી કરી રહી છે, એમને મોટા મોટા જે પ્રોગ્રામો આપવાનું કામ હોય એ ભારતીય જનતા પાર્ટી કરે છે.
જો એ સરકારના વિરુદ્ધમાં બોલે તો એમના પ્રોગ્રામો બંધ થઈ જાય, એમના કામ બંધ થઈ જાય. નેપોટિઝમ ગુજરાતની અંદર પણ ચાલુ છે. તમે જુઓ, મોટા ભાગના જે કલાકારો છે એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં જશે, એમનું સન્માન સ્વીકારશે, સ્વાગત સ્વીકારશે. શું કામ? શરણાગતિ સ્વીકારશે. શું કામ? એમ કે એમને ખ્યાલ છે કે અમે જો સરકારની વિરુદ્ધમાં બોલશું તો અમારી ઉપર ખોટા કેસ થશે, જેલમાં નાખશે, અમારા પ્રોગ્રામો બંધ થશે, અમારી આજીવિકા બંધ થશે. મને ખ્યાલ છે, મને વિશ્વાસ છે કે ગુજરાતના 95% કલાકારો એવા છે જેને ભારતીય જનતા પાર્ટી નથી ગમતી. નથી ગમતી છતાં પણ ડરના કારણે, બીકના કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પણ જ્યારે મત આપવા જતા હશે ને ત્યારે ભાજપને મત નહીં આપતા હોય એ મને વિશ્વાસ છે. બ્રિજરાજભાઈને નહીં ડર લાગતું પોલીસનું આ બધાનું? બ્રિજરાજભાઈ કંઈ ખોટું કામ કરતા નથી અને ક્યારેય ખોટું કામ કર્યું નથી. આજ દિન સુધી મારી ઉપર એક પણ સામાન્ય ગુનો પણ નથી, એક કેસ પણ નથી. હું ડરતો એટલા માટે નથી કારણ કે હું ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાન ઉપર ચાલવાળો વ્યક્તિ છું. મેં બંધારણ વાંચ્યું છે, મને લોની ખબર છે અને હું કાંઈ ખોટું કામ કરતો નથી. લોકોનો અવાજ બુલંદ કરું છું, સંઘર્ષ કરું છું અને જ્યાં પણ ગરીબ અને પછાત લોકો પીડાતા હોય, મૂંઝાતા હોય ત્યારે સરકાર સુધી એમનો અવાજ પહોંચાડવાના પ્રયત્ન કરું છું. આ જ મારી એક સિસ્ટમ છે ને આ જ મારી એક વાત છે ને હું હંમેશ આ જ કરતો રહેવાનો છું. એક અલગ વિષય છે કે વિષય એ છે કે સુરતમાં આટલું બધું પાણી ભરાઈ ગયું, ત્યાં પણ સૌરાષ્ટ્રના ભાવનગરના લોકો છે, વેપારીઓ પરેશાન થયા. પછી હરસંઘવીના રીલ્સ આવવા માંડ્યા કે ભાઈ એ લોકોને મળી રહ્યા છે, આ કરી રહ્યા છે, પેલું. પણ એ રીલ્સથી લોકોનું ભલું નથી થયું ત્યાં. અને કંઈ પહેલી વખત નથી કે સુરતમાં તમામ વસ્તુથી વારંવાર આ વસ્તુ થાય છે. તો સમાધાન શું છે ત્યાં? તો વારંવાર આવી રીતે કરોડો રૂપિયાનું નુકસાન થાય અને સરકાર એને લીપાપોતી કરી દે. બીજેપીની સરકારને સુરતમાં આ જે પ્રોબ્લેમ થયો છે એનું સમાધાન કરવું જ નથી. એને કરવું હોત તો એ ઓલરેડી પ્રી મોન્સૂનની કામગીરી પહેલાં જ તે આ કરી નાખ્યું હોત. પરંતુ માત્ર પ્રી મોન્સૂનની કામગીરીના નામે હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સુરતની અંદર થાય છે. એ લોકો એક ડ્રેનેજ સિસ્ટમ વ્યવસ્થિત પાણીનો નિકાલ કરવા માટે નથી બનાવી શકતા. જે રીતના આજે સુરતની અંદર હજારો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, બિલ્ડિંગોમાં અંડરગ્રાઉન્ડ પાણી ભરાઈ ગયા છે, કોઈની મોબાઈલની શોપ હોય, કોઈની ટેક્સટાઇલની હોય, કોઈની કોઈ બીજી શોપ હોય, તમે જુઓ કઈ રીતના રોઈ રહ્યા છે, લોકો પીડામાં છે. એક રીલ મેં જોઈ હતી, એમાં એક ભાઈ છે એ પોતાનો રોષ ઠાલવતા હતા અને બીજા જ દિવસે હર્ષ સંઘવી ત્યાં પહોંચે છે, ગાડીનું સ્ટેન્ડ ચડાવે છે, સાઉથના વિલનની જેમ ગાડી ઉપર પગ ચડાવીને બેઠે છે ને ચા પીવે છે. અને એ વ્યક્તિની પાછળ જ બેઠા છે, જાણે એમને ધાક ધમકી આપી હોય, એમને દબાવ્યા હોય કે જો તું આ નહીં બોલ તો તને જેલમાં નાખશું, તારી ઉપર ખોટા કેસ કરશું, તારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું. ત્યારે એ જ વ્યક્તિ એક દિવસ પહેલા જે સરકારનો વિરોધ કરી રહ્યો હતો, સ્ટીલના કીડા પડશે એવું બધું બોલતા હતા. હા, એ જ વ્યક્તિ બીજા દિવસે જ્યારે હર્ષ સંઘવી પાછળ સાઉથના વિલનની જેમ સ્ટેન્ડ ચડાવીને પગ ઉપર રાખીને ચા પીવે છે, ત્યારે એ અલગ બોલવા લાગે છે, સરકારના ગુણગાન ગાવા લાગે છે. આ લોકોને ખબર પડે છે આ ગુજરાતની જનતા એટલી મૂર્ખ નથી. જે રીતના તાનાશાહી અને હિટલરશાહી, જે રીતના ઈડીનો, ઇન્કમ ટેક્સનો, સીબીઆઈનો ડર, પોલીસનો ડર, આ તમે જે જનતાની અંદર નાખી ચૂક્યા છો એ જ અમારે બહાર કઢાવવો છે. આજે જનતાના હાથમાં જે ગુલામીની જંજીરો તમે જે પહેરાવી છે એ જ અમારે તોડવી છે. એ જ અમારો ઉદ્દેશ છે. બાકી અમને કોઈ પર્સનલી કોઈ સાથે વાંધો નથી. પરંતુ આવા તાઇફાઓ કરવાથી શું થશે? હર્ષ સંઘવીને એટલી જ ચિંતા હોત તો આની પહેલા એ કામગીરી કરાવી નાખી હોત. સુરત કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીનું કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ એ નથી કરાવતી. શું કામ? કારણ કે બધા પૈસા એમના ખીચામાં નાખવાના હોય છે. કરવું હોય તો બધું થઈ શકે એમ છે, પરંતુ નથી કરતા. એનું મુખ્ય કારણ એ છે કે જનતા જાગૃત નથી. વારંવાર ચૂંટણીઓ આવે છે ત્યારે જનતા આ સરકારના દબાણમાં આવી જાય છે, સરકારની વાતોમાં આવી જાય છે. એટલા માટે વારંવાર આ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવે છે. તમે જો આમ આદમી પાર્ટીને 27 સીટ મળી હતી, આ વખતે 4 સીટ મળી, છતાં પણ આમ આદમી પાર્ટી હજી મેદાનમાં છે. 100% ત્યાં લોકો કામ કરી રહ્યા છે. ફૂડ પેકેટ વિતરણ, વરસાદી વાતાવરણમાં ફૂડ પેકેટ વિતરણ હોય, પાણી વિતરણ હોય, જેસીબી લઈને નીકળ્યા છે, પાણીની અંદર જઈ રહ્યા છે. તો આમ આદમી પાર્ટી પોલિટિક્સ કરવા નથી આવી, સુવિધાઓ આપવા આવી છે, સત્તા પરિવર્તન કરવા આવી છે.
ત્યારે હું બધા લોકોને વિનંતી કરું છું કે હું એવું નથી કહેતો કે આમ આદમી પાર્ટીને વોટ આપો. હું એવું કહું તમને જેને સારું લાગે એને મત આપો, પરંતુ એકવાર આપણા ગામના, આપણા શહેરના વિકાસ માટે, પ્રગતિ માટે, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એકવાર મનથી અને દિલથી વિચારો કે કોણ સારું અને કોણ સાચું છે, પછી મત આપજો. છેલ્લો સવાલ, મંગળવારે તમે કીધું સરકારને કે 2 દિવસમાં જો નહીં આપે તો પાઇપ ઉખેડી પાકશો. આ સમસ્યાનું સમાધાન છે આવું, કે પછી કોઈ આંદોલન લાંબુ ચાલશે? આપણે કહેવત છે ને કે સીધી ઉંગલી से अगर घी नहीं निकलता तो उंगली टेढ़ी करनी पड़ती है. તો આ સરકાર ને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ જો સરકાર એકની બે ન થતી હોય તો અમારે જ આનો નિકાલ કરવો પડશે. એનું કારણ છે કે હવે વાવણીનો સમય થઈ ગયો છે. વાવણીનો કદાચ સમય ન થયો તો ભલે ગેસની પાઇપલાઇનો પડી રહે, અમને કોઈ વાંધો નહોતો. તમે એક તો કામગીરી બંધ કરી દીધી છે, બરોબર, અને બીજી બાજુથી વાવણીનો સમય છે છતાં પણ એ ગેસ પાઇપલાઇન બહાર નથી કાઢતા. તો આનો શું મતલબ સમજવો? તમારે ખેડૂતોને માત્ર હેરાન જ કરવા છે. ખેડૂત કેટલો હેરાન થશે? એક બાજુથી પેટ્રોલ ડીઝલના ભાવ એટલા મોંઘા થઈ ગયા છે, મજૂરીના ભાવ એટલા મોંઘા થઈ ગયા છે, ખાતર મળતું નથી, એટલી મોંઘી બિયારણ, દવાઓ, પાકનો ભાવ નથી મળતો, મળે છે તો કડદાઓ થાય છે. એક બાજુથી આ કમોસમી વરસાદનો માર, કેટલો માર સહન કરશે આ ખેડૂતો? સરકારને હું ફરીવાર વિનંતી કરું છું કે ખેડૂતોની પરીક્ષા ન લ્યો. ધીરજ હવે ખૂટી ગઈ છે ખેડૂતોની. અત્યાર સુધી ખેડૂતો સૂતા હતા, પરંતુ હવે ખેડૂતો જાગી ગયા છે અને મને વિશ્વાસ છે 2027માં આ જ ખેડૂતો સત્તા પરિવર્તન કરશે અને ખેડૂતોની સરકાર બનાવશે. જે રીતે બ્રિજાસિંહ સોલંકી સ્પષ્ટપણે બે ટૂંક કહેવાય ને કે એક ઘાન બે કટકા, એમણે સીધું કહી દીધું છે કે 2 દિવસનો સમય છે તમારી પાસે, 2 દિવસમાં સમાધાન કરો. લોકો જાગી ગયા છે. 2027માં બદલાવની લહેર, જો આ પવન તમે અહીંયા સંભળાતો હતો અવાજ, તો બદલાવની જે લહેર છે એ શરૂ થઈ ગઈ છે. સરકાર શાનમાં સમજી, મહિલાઓ જાગી ગઈ છે, કારણ કે મહિલાઓ મુખ્ય સ્ત્રોત હોય છે પરિવારમાં. હવે મહિલાઓ, પુરુષો તમામ જાગી ગયા છે. ચીમકી આ ખેડૂત આંદોલનોમાંથી, આ છાવણીઓમાંથી અપાઈ રહી છે. સરકાર પાસે સમય છે હજુ, ભારતીય જનતા પાર્ટી પાસે સમય છે હજુ. નહીં સમજે તો 2027માં બદલાવની વાત કરવામાં આવી રહી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સરગવાડા, અમદાવાદ.